આજથી પોલીસ ભરતી માટે શારીરિક પરીક્ષાનો પ્રારંભ થયો છે। પીએસઆઈ અને એલઆરડીની 13,591 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે। 10 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે। રાજ્યના 15 ગ્રાઉન્ડ ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી 11 ગ્રાઉન્ડ ઉપર 21 જાન્યુઆરીથી 13 માર્ચ સુધી પરીક્ષા ઉમેદવારોની રહેશે, જ્યારે 4 ગ્રાઉન્ડ ઉપર 21 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી મહિલા અને માજી સૈનિકોની કસોટી થશે। ગ્રાઉન્ડ ઇન્ચાર્જ તરીકે ડીઆઈજી અને એસપી કક્ષાના અધિકારીઓ તૈનાત રાખવામાં આવ્યા છે। અધિકારીઓની મદદમાં 90થી વધુ પોલીસ સ્ટાફ હાજર રહેશે। ઉમેદવારોનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થશે। સમગ્ર ભરતી પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાની નજર રહેશે। ગયા વખત 2 સેકન્ડ માટે રહી ગઈ તો આ વખત આજે એક અસર પૂરી કરી। શું નામ છે? મને નથી લાગતી કે હું પાસ થઈશ, કારણ કે રાતે જ્યારે બસમાં મારે ટ્રાવેલિંગ થયું ત્યારે બીમાર જેવું લાગતું હતું, વોમિટિંગ થતી હતી અને મને નથી લાગતું અંદર દોડાશે, પણ દોડાઈ ગઈ મને। કેટલી ખુશી છે? ખુશ ખરા? ખુશ ખરા। કેટલા કલાકની મહેનત હતી? 1 મહિનો મેં તો રનિંગ કરી। ખુશી છે કસોટી પાસે 2 દિવસની મહેનત છે ને, એટલે થોડું અઘરું લાગતું હતું, પણ દોડી ગયા એટલે થોડું સરળ છે। કેટલા સમયથી તૈયારી કરતા હતા? તૈયારી તો નથી, 2 દિવસની જ છે। હા, કેમ કે ફેમિલી સંભાળવાની, બાળકો છે એટલે બધું જોવાનું ને આગળ પાછળ। એક પરિણીત મહિલાને કેટલી પ્રોબ્લેમ થાય? પ્રોબ્લેમ તો બહુ હોય છે, પણ ઘરમાં બધી ફેમિલી સપોર્ટ હોય ને એટલે બધું થઈ શકે એવું। પહેલા આપેલી છે? ફર્સ્ટ ટાઈમ આપી? ના, સેકન્ડ છે। પોલીસ ભરતી આજથી શરૂ થઈ છે। આજથી શારીરિક કસોટી લેવાના છે અને ખાસ કરીને વહેલી સવારથી જ ઉમેદવારો જે છે તે અહીંયા પહોંચી રહ્યા છે। અમદાવાદ સહિત 15 જેટલા સ્થાનો છે ત્યાં પરીક્ષાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે મહિલા જે ઉમેદવારો જે છે તે પરીક્ષા શારીરિક કસોટી જે છે તે આપીને બહાર આવી રહી છે। ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ છે, કારણ કે જે દોડ છે તે મિનિટોમાં પૂર્ણ જે છે તે કરવાની રહેતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ઉમેદવારો 1 થી 2 સેકન્ડ માટે પણ ફેલ થતા હોય છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક નિરાશા જે છે તે સાંપડાતી હોય છે। ખુશી તમે જોઈ શકો છો મહિલા ઉમેદવારો છે, તેમની સાથે આપણે વાત કરીશું। બેન, પાસ થઈ ગયા એક્ઝામ? કેટલી ખુશી છે? બહુ ખુશી છે। કેટલા સમયથી મહેનત કરતા હતા? 1 મહિનાથી કરતા હતા। શું ધ્યાન રાખવાનું હતું અને શું ધ્યાન રાખ્યું? કંઈ નહીં, પહેલા 3 રાઉન્ડ થોડા સ્લો મારવાનો, છેલ્લો રાઉન્ડ ખેંચી લેવાનો, થઈ જવાય પાસ। હવે શું છે ગોલ આગળ? આગળ કંઈ તૈયારી કરવાની, પાસ થવાનું, મહેનત કરવાની પોલીસ બનવા માટે, પીએસઆઈ બનવા માટે। ક્યાંથી આવ્યા છો આપ? અંબાજીથી। કોણ ઇન્સ્પિરેશન છે? હા, ઇન્સ્પિરેશન તો કોણ? અમારા મમ્મી પપ્પા, એ લોકો સપોર્ટ કરે એટલે થેન્ક યુ। તો મા બાપ જે છે તે ઇન્સ્પિરેશન છે, ફૂલ સપોર્ટ ફેમિલીનો રહ્યો છે અને તેના જ કારણે આજે આ અઘરી ગણાતી પરીક્ષા જે છે તેઓ પાસ કરી શક્યા છે। અને જ્યારે ઉમેદવારો થોડીક સેકન્ડો માટે પણ ફેલ થતા હોય છે ત્યારે આકરી મહેનત જે છે કરતા હોય છે। લોકો 1 વર્ષથી પણ દોડતા હોય છે અને હવે આગામી સમયમાં તેઓ ફિઝિકલ એક્ઝામ જે છે પાસ કરી છે। હવે આગામી સમય લેખિત પરીક્ષા જે છે તે પણ તેઓ પાસ કરશે અને ત્યારબાદ તેઓની પોલીસમાં ભરતી થનાર છે। કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।